સરકાર દ્વારા ચાલતી હોસ્ટેલોમાં સરકારના નિયમો મુજબ ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે અને તેમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે. પરંતુ સરકારી કુમાર છાત્રાલય વિકસિત જાતિ જોડ કરમસદ ખાતે આવેલી હોસ્ટેલમાં સરકાર દ્વારા કરવામાં આવેલ પરિપત્રના નિયમોનું પાલન ન કરતા હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા સતત ત્રીજી વાર આંદોલન કરવામાં આવ્યું, જેમાં કેટલાક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. વિકસિત જાતિ જોડ કરમસદ ખાતે આવેલી હોસ્ટેલમાં સરકાર દ્વારા કરવામાં આવેલ પરિપત્રના નિયમોનું પાલન ન કરતા હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા સતત ત્રીજી વાર આંદોલન કરવામાં આવ્યું, જેમાં કેટલાક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ આંદોલન કરી અને માંગણી કરી હતી કે ભોજનની ગુણવત્તા સારી મળી રહેવી જોઈએ, સ્વચ્છતાનો અભાવ તેમજ ગમે ત્યાં એઠવાડ કે કચરો ન ફેંકવો તેમજ નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી, કોન્ટ્રાક્ટરે નિયુક્ત કરેલા કર્મચારીઓને ગણવેશનો અભાવ, જિલ્લા નાયબ નિયામક દ્વારા આવીને ભોજનની ગુણવત્તા તપાસવી, બાથરૂમ ઉપયોગમાં લેવાય તેવી હાલતમાં નથી તથા સમારકામ થયેલ હોવા છતાં પણ હોસ્ટેલના રૂમમાંથી છતના પોપડા પડે છે, જેનું યોગ્ય નિરાકરણ આવવું જોઈએ. વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવશે. વિદ્યાર્થીઓ તમારા આગળ સ્વીકાર્યું કે ભાઈ મેં રજૂઆત કરી છે, સ્વીકાર્યું ને? ઉભા રહો 2 મિનિટ, હું વિદ્યાર્થીઓને પૂછું છું ને 2 મિનિટ. તમારી આગળ સ્વીકાર્યું કે ભાઈ મેં રજૂઆતો કરી છે. આજે જ્યારે લેટર માંગીએ છીએ કે કેટલી રજૂઆત તમારા આયા પછી તમારા દ્વારા કરવામાં આવી, કેટલા આપ્યો? કેટલા આપ્યો? 6/9/2025 એક લેટર. ચલો બીજો લેટર બતાવો. બીજો લેટર વિદ્યાર્થીઓને ઠંડી લાગે તો ગરમ પાણી કરો. મંગાવો. આ વર્ષોથી તમે આયા ત્યાંના 1 વર્ષથી આયા છો મારા ખ્યાલથી. તમે જે સ્વીકારેલું છે એ કહું છું. હા બરાબર, વર્ષથી આયા છો તો પછી વર્ષથી નિયમો વાંચે કે નહીં વાંચે? તમે આ વાંચે તો અત્યારે તો એક વર્ષથી તમને એવું ધ્યાનમાં ના આવ્યું કે જે સ્ટાફ છે બનાવવા વાળો એમને યોગ્ય એમનો યુનિફોર્મ આપવો જોઈએ? ના એવું નહીં, કોન્ટ્રાક્ટરને નહીં કહેવાનું. તમને ધ્યાનમાં ના આવ્યું? તમને મારો પ્રશ્ન શું છે, તમને ધ્યાનમાં આવ્યું કે ના આવ્યું? 1 વર્ષથી શું સૂતા હતા તમે કે આંખો બંધ હતી એવું હતું? તો પછી કેમ વર્ષથી ધ્યાનમાં? નિયમોથી ચાલો છો ને? નિયમોથી ચાલો છો કે નહીં ચાલતા? હમણાં તમે શું કર્યું? નિયમો ચાલો છો કે નહીં ચાલતા? બરાબર છે, કરાવી દઈશું. ક્યાં એ હજુ બધા વાળા પરથી મુદ્દા મેમ, તમે છેલ્લા 1 વર્ષથી છો અહીંયા. શિયાળો આવ્યો હશે તો તમે ઠંડા પાણીથી નાવ છો. અત્યારે શિયાળો ચાલે છે, અત્યારે તમે ઠંડા પાણીથી નાવ છો. એના માટે અમે રજૂઆત મૂકેલી છે. પણ ત્યારે ડિસેમ્બર આવી ગયો, નવેમ્બર આખો શિયાળો નીકળી ગયો. છેલ્લા 5 વખત એટલે લગભગ 5મા મહિનાથી મેં આ પ્રોસેસ ચાલુ કરી છે. હું 2 વાર આરએમબીમાં રૂબરૂ મળી આવી છું કે અત્યાર સુધી 5 વખત રજૂઆત કરી. લેટર તો જુદા, એની સિવાય રૂબરૂ મળી. અત્યાર સુધી આ સાહેબે લેટર બતાવ્યો છે, એક જ લેટર થયો છે 11મા મહિના 2023 નો છે. તમે એક વર્ષથી 2023 ના